રામ અને એમના ભાઈઓનો જન્મ થયો એ પહેલાં દશરથ રાજા અને એમની પટરાણી કૌશલ્યાને શાંતા નામની એક દીકરી હતી. કૌશલ્યાની મોટી બહેન વિશ્રી અને એના પતિ રોમપદ રાજાને કોઈ સંતાન નહોતું. રોમપદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા હોવાથી પરમ મિત્ર હતા. એક વખત વર્ષિણી અયોધ્યામાં હતી ત્યારે એણે દશરથ સાથે મજાકમાં જ એક સંતાનની માગણી કરી. દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી શાંતા દત્તક આપશે. રઘુકુળની વચનપાલની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગ દેશના રાજા અને એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્તક આપી. સમય વીતતા શાંતા એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. એક દિવસ એ રોમપદ રાજા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે વર્ષા ઋતુ દરમિયાન ખેતી માટે રોમપદ રાજા પાસે મદદ માગી. રોમપદ પોતાની પુત્રી શાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે એમણે બ્રાહ્મણની અવગણના કરી. આથી બ્રાહ્મણ એમનું રાજ્ય છોડી જતો રહ્યો. પોતાના આ બ્રાહ્મણ ભક્તનું આવું અપમાન થયેલું જોઈને મેઘરાજા ઇન્દ્ર ઘણા ગુસ્સે થઈ ગયા. એમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે વર્ષા ઋતુમાં અંગદેશમાં